સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડનાર રાજુ કરપડાએ પણ મતદાન કર્યું છે। એટલું જ નહીં, મતદાન બાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। એવામાં હવે મૂળીની 2 નંબરની બેઠકના ઉમેદવાર રાજુ કરપડા દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। મતદાન બાદ તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। એટલે જે રીતે અત્યારે હાલ ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે અને ભારતીય જનતા પાર્ટીમાં હમણાં નવા જોડાયેલા નેતા રાજુ કરપડાએ પણ હવે મતદાન કર્યું છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ અને બાદ રાજુ કરપડાએ શું કહ્યું તે પણ સાંભળીએ। નમસ્કાર સાથીઓ, આપ સૌને લોકશાહીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે મેં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે। ગુજરાતના તમામ મતદારોને વિનંતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, મહાનગરપાલિકા, નગરપાલિકાની અને અન્ય જગ્યાએ ક્યાંય પેટા ચૂંટણીઓ હોય, તમામ જગ્યાએ વધુમાં વધુ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી આપ સૌ સાથે મળીને કરીએ। મહત્ત્વની વાત એ છે, ખૂબ ગરમી પડે છે, આળસ પણ થાય, પરંતુ ગરમી સામે પ્રોટેક્શનની વ્યવસ્થા કરી અને જે લોકશાહીના પર્વની ઉજવણી કરવાની છે એમાં સૌ સાથે મળી વધુમાં વધુ ઐતિહાસિક મતદાન થાય એ માટેના આપ સૌ પ્રયત્ન કરો। ફરી વખત લોકશાહી પર્વની શુભકામનાઓ। મેં મતદાન કર્યું છે, તમે પણ અવશ્ય મતદાન કરજો। જય કિસાન। વાત કરીએ ગુજરાતની તો લગભગ અત્યાર સુધીમાં 5 થી 7% જેટલું મતદાન થયું છે। વહેલી સવારથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તમે લોકો પણ મતદાન કરો। ત્યારે નિર્ભય ન્યૂઝ થકી હું પણ તમને અપીલ કરું છું કે આપણી સૌથી મોટી જવાબદારીનું પાલન કરીએ અને આપણને જે હક મળ્યો છે એટલે કે મતદાન કરીએ। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે રાજુ કરપડાનું આ નિવેદન સામે આવ્યું છે, તેમના દ્વારા એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીને લઈને। ત્યારે હવે પરિણામ પણ જોવાનું રહેશે કે આ વખતની આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના રાજુ કરપડા જીતે છે કે કેમ। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।